વેલકમ બાલ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાલ મિત્રો, આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 1 ભણીએ છીએ, જેની અંદર આજે આપણે એક્ટિવિટી 2, 3 અને 4 એનો અભ્યાસ કરવાના છીએ. જો બાલ મિત્રો, અહીં તમારી સામે એક્ટિવિટી 2 આપેલી છે. તમારે સાંભળવાનું છે, બોલવાનું છે અને ક્રિયા પણ કરવી પડશે. બાલ મિત્રો, સૌપ્રથમ તો તમારે અહીં જે શબ્દો આપ્યા છે એ શબ્દો વાંચવાના છે. તો હું અહીંથી એ શબ્દ વાંચું ત્યારે તમારે એ શબ્દો બરાબર સાંભળવાના છે અને પછી બોલવાના છે. તો ચાલો, તમે તૈયાર છો ને? પ્રથમ અહીં આપ્યું છે સ્ટેન્ડઅપ. સ્ટેન્ડઅપ એટલે ઊભા થાવ. સ્ટેન્ડઅપ, ઊભા થાવ. ત્યાર પછી આપ્યું છે સિટ ડાઉન. બેસી જા. સિટ ડાઉન. સિટ ડાઉન, બેસી જાઓ. બેસી જાઓ. ચાલો, આ બે ક્રિયા કરો. સ્ટેન્ડ અપ, સિટ ડાઉન. ચાલો, ત્યાર પછી આપણે અભિનય બીજો કરવાનો છે. શું એ પૂછે? ઈટ, ખાવું. ઈટ એટલે ખાવું. ઈટ, ઈટ. પછી એ પૂછે સ્લીપ એટલે સૂઈ જવું. સ્લીપ, સ્લીપ. ત્યાર પછી છે ડ્રિંક, પીવું. ડ્રિંક, ડ્રિંક. કોલ્ડ ડ્રિંક, ઠંડા પીણા પીવો છો ને તમે? મહેમાન ઘરે આવે ત્યારે લાવો છો? હા, તો ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. ત્યાર પછી આપવામાં આવ્યું છે રન. શું આપ્યું છે? રન. રન એટલે દોડવું. રન, દોડો. ચાલો, દોડવાનો અભિનય કરો. રન. ટોક, વાત કરવી. ટોક, વાત કરવી. ટોક, ટોક. પછી આપ્યું છે યાન એટલે બગાસું ખાવું. તમને બગાસું ક્યારે આવે છે? સવારે જાગો ત્યારે, બરાબર ને? અને બીજું ક્યારે આવે છે? જ્યારે રાત્રે નીંદર આવતી હોય ત્યારે બગાસું આવે છે ને, એને યાન બોલાય. શું બોલાય? યાન. યાન, બગાસું. ચાલો, હવે આપણે આ બધા શબ્દો છે એ ફરીથી વાંચવાના છે બરાબરના. હા, તમારે પણ એ શબ્દોનો બરાબર અભ્યાસ કરવાનો છે. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સિટ ડાઉન, સિટ ડાઉન. ઇટ, ઇટ. સ્લીપ, સ્લીપ. ડ્રિંક, ડ્રિંક. રન, રન. ટોક, ટોક. યાન, યાન. તમને બરાબર શબ્દો સાંભળીને બોલતા આવડી ગયું હશે. તમારી ક્રિયા પણ કરવાની છે. ચાલો, થોડી વધુ ક્રિયા આપણે કરીએ. જુઓ, અહીં આપણી સામે બીજા કેટલાક શબ્દો આપેલા છે. લાફ. લાફ એટલે હસવું. હસવો જોઈએ. હા 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 હા. લાફ, હસવું. લાફ, હસવું. ત્યાર પછી એ પૂછે જમ્પ, કૂદવું. ચલો, કૂદકો મારો. જમ્પ, કૂદવું. જમ્પ, જમ્પ. પછી એ પૂછે ક્લેપ યોર હેન્ડ્સ, તાળી પાડો.
ક્લેપ યોર હેન્ડ્સ. તાળી પાડો. ક્લેપ યોર હેન્ડ્સ. પછી એ પૂછે ક્લોઝ યોર આઈઝીસ. તમારી આંખો બંધ કરો. ક્લોઝ યોર આઈઝીસ. તમારી આંખો બંધ કરો. ક્લોઝ યોર આઈઝીસ. આંખો બંધ કરો. પછી એ પૂછે શો યોર ટીથ. તમારા દાંત બતાવો. શો યોર ટીથ. તમારા દાંત બતાવો. શો યોર ટીથ. પછી આપ્યું ઓપન યોર બુક્સ. પુસ્તક ખોલો. ઓપન યોર બુક્સ. તમારું પુસ્તક ખોલો. ઓપન યોર બુક્સ. તમારું પુસ્તક ખોલો. પછી નીચે આપ્યું છે એમાં છે કમ હિયર. અહીં આવો. કમ હિયર. અહીં આવો. કમ હિયર. અહીં આવો. છેલ્લે આપ્યું છે ક્લોઝ યોર બુક. તમારું પુસ્તક બંધ કરો. ક્લોઝ યોર બુક. તમારું પુસ્તક બંધ કરો. બરાબર બાલ મિત્રો? ચલો ફરી એકવાર વાંચીએ ને. તો બરાબર ધ્યાન આપજો હો. ફરીથી આપણે એક વખત આ બધા જ શબ્દો છે એ વાંચીએ છીએ. લાફ. લાફ. જમ્પ. જમ્પ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લોઝ યોર આઈઝીસ. ક્લોઝ યોર આઈઝીસ. શો યોર ટીથ. શો યોર ટીથ. ઓપન યોર બુક્સ. ઓપન યોર બુક્સ. કમ હિયર. કમ હિયર. ક્લોઝ યોર બુક્સ. ક્લોઝ યોર બુક્સ. તો આ શબ્દો તમારે વાંચવાની પ્રેક્ટિસ કરવાની અને એ પ્રમાણે ક્રિયા કરવાની. તમારા મિત્ર પાસે ક્રિયા કરાવવાની છે. ચાલો હવે આગળ વધીએ. જો અહીં કેટલીક ક્રિયાઓ આપી છે તો એ ક્રિયામાં આપણે શું કહીશું? જો આ છોકરો તાળી પાડે એટલે કે અપ હેન્ડ. અહીં વોક કહેશું આપણે. વોક ચાલે છે અને આ કૂદે છે એટલે જમ્પ. જમ્પ. આ ભાઈ જુઓ સૂઈ ગયા છે તો એને આપણે કહીશું સ્લીપ. સ્લીપ એટલે સૂઈ જવું. બરાબર? આ નવા નવા શબ્દો તમારે શીખવાના છે અને ઘરે બોલવાના છે. તમારા મમ્મીને શીખવાડવાના. અરે વાહ! એક્ટિવિટી 3માં તો રમત આવી છે. રમતનું નામ છે રાજા સેજ. રાજા કહે છે. તમારે 2-3 મિત્રોએ ભેગા થઈ અને આ રમત રમવાની. શાળામાં તમને તમારા શિક્ષક આ રમત રમાડશે. તો રાજા સેજ તમે 3 મિત્રો રમતા હો ત્યારે એક મિત્રને તમારે રાજા બનાવવાનો છે અને રાજા કહે તેમ બીજા મિત્રોએ કરવાનું. શાળામાં તમારા શિક્ષક રાજા બનશે. ચાલો તો પહેલાં શું કહ્યું? રાજા બોલશે ટચ યોર હેડ. તમારું માથું અડો. ટચ યોર હેડ. માથું અડો એટલે કે માથા પર હાથ મૂકો. ટચ યોર હેડ. બીજું શું કહ્યું છે? ટચ યોર નોઝ. નાક પકડો. ટચ યોર નોઝ. નાક પકડો. પછી પ્લીઝ ઓપન યોર લિપ્સ. તમારા હોઠ ખોલો. પ્લીઝ ઓપન યોર લિપ્સ. લિપ્સ એટલે હોઠ. તમારા હોઠ ખોલો. ત્યાર પછી ક્લોઝ યોર આઈઝીસ. આ તો શીખી ગયા હમણે. આંખો બંધ કરો. ક્લોઝ યોર આઈઝીસ. આંખો બંધ કરો. અને જ્યારે આ સૂચના સાંભળી અને જે વિદ્યાર્થી સૂચના પ્રમાણે ન કરે એ વિદ્યાર્થી પર દાવ આવે અને પછી એ વિદ્યાર્થીએ બોલવાનું અથવા તો એ વિદ્યાર્થીને ધીમે ધીમે ટુકડીમાંથી બહાર કરવાનો. તો તમારે બરાબર ધ્યાનથી સાંભળવાનું અને આવી ક્રિયા કરવાની. તમારે ઘણા બધા વિદ્યાર્થીઓ મળીને આ ક્રિયા તમે રમત રમી શકો છો. જુઓ ત્યાર પછી અહીં આગળ કહ્યું છે આપણને ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. ડાબા હાથે તમારો કાન પકડો. ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. ડાબા હાથે ડાબો કાન પકડો. પછી કહ્યું
પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. રાઇટ હેન્ડ એટલે જમણો હાથ, લેફ્ટ શોલ્ડર એટલે ડાબો ખભો. જમણો હાથ ડાબા ખભા પર મૂકો. જમણો હાથ ડાબા ખભા પર મૂકો. પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. પછી કહ્યું છે રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરો. રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરો. ત્યાર પછી છે ટર્ન રાઇટ. ટર્ન રાઇટ જમણી બાજુ ફરો. ટર્ન રાઇટ જમણી બાજુ ફરો. અહીં કહ્યું છે ટર્ન લેફ્ટ ડાબી બાજુ ફરો. ટર્ન લેફ્ટ ડાબી બાજુ ફરો. તો એ સરસ મજાની રમત છે, એ રમવાની તમારે અને નવા નવા શબ્દો આપણે શીખવાના છે. બરાબર છે? ચાલો હવે આપણે પ્રવૃત્તિ 4 તરફ જઈએ. સરસ મજાની પ્રવૃત્તિ છે અને આ તો તમારું શરીર જ છે. અંગ્રેજી નામ બોલો. અહીં સુનિલનું ચિત્ર છે, તો સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. હું અહીં વાંચીશ, તમારે એ સાંભળવાના છે. બરાબર ને? ચાલો આપણે ચિત્ર થોડું મોટું કરી દઈએ તો તમને વધારે મજા આવશે. ચાલો થઈ ગયું ચિત્ર મોટું આપણું. આપણે ક્યાં પહોંચી ગયા? 12 નંબરના પાના પર પહોંચી ગયા. ઓહ, તો ફરી પાછા આપણે આપણા પાના પર જઈએ ને. જુઓ, પ્રથમ આપ્યું છે હેર. હેર એટલે શું? અહીં બતાવ્યું છે ને. હા, શું? હેર એટલે વાળ. હેર એટલે વાળ. તો વાક્ય કયું છે? સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. પછી કહ્યું છે નોઝ. નોઝ એટલે શું છે? આ નાક. નોઝ એટલે નાક. નોઝ. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. પછીનું વાક્ય જોઈએ આપણે. લિપ્સ અહીંયા આપ્યું છે. લિપ્સ એટલે હોઠ. લિપ્સ. લિપ્સ. His lips are red. His lips are red. His lips are red. પછી આપ્યું છે ટીથ. ટીથ ક્યાં જાય છે? અહીંયા. ટીથ એટલે દાંત. ટીથ. ટીથ. વાક્ય આપ્યું છે he bites an apple with his teeth. He bites an apple with his teeth. He bites an apple with his teeth. ત્યાર પછી આપણને આપવામાં આવ્યું છે નેક. નેક એટલે શું ભાઈ? નેક તો અહીંયા છે. નેક એટલે ગળું. નેક. નેક. વાક્ય જોઈએ. ધીસ ઇઝ સુનિલ્સ નેક. ધીસ ઇઝ સુનિલ્સ નેક. ધીસ ઇઝ સુનિલ્સ નેક. બરાબર. ચાલો પછીના શબ્દો અને વાક્યોને આપણે જોઈએ. પછીના શબ્દો અને વાક્ય આપણે બરાબર સમજીએ. અહીં આપ્યું છે ચેસ્ટ. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ચેસ્ટ. This is his chest. This is his chest. This is his chest. અને પછી આપ્યું છે સ્ટમક. સ્ટમક એટલે પેટ. સ્ટમક. વાક્ય આપ્યું છે સુનિલ ate 3 bananas. His stomach is full. Sunil ate 3 bananas. His stomach is full. Sunil ate 3 bananas. His stomach is full. સુનિલે 3 કેળા ખાધા એટલે એનું પેટ આખું ભરાઈ ગયું.
ત્યાર પછી આપ્યું છે નેલ એટલે નખ, નેલ, નેલ. વાક્ય આપ્યું છે સુનિલ કીપ્સ હિઝ નેલ, સુનિલ કીપ્સ હિઝ નેલ, સુનિલ કીપ્સ હિઝ નેલ. બરાબર મિત્રો. બાલ દોસ્તો, આપ જોડાયા છો નરેશ મહેતા યુટ્યુબ ચેનલ સાથે. અહીં તમારા મોબાઈલમાં સબસ્ક્રાઇબ બટન છે, એ બટન તમે દબાવી દો અને લાઈક પર બટન દબાવશો. વધુ આપણે કેટલાક અંગો અહીં આપ્યા છે એ જોઈએ. આ બધાનો બરાબર તમારે અભ્યાસ કરવાનો અને શીખવાનું. ની એટલે શું છે? ઘૂંટણ. ની એટલે ઘૂંટણ. તો વાક્ય વાંચીએ આપણે. હી હેઝ ટુ નીઝ, હી હેઝ ટુ નીઝ, હી હેઝ ટુ નીઝ. પછી આપણને પૂછે અહીં ટો. ટો એટલે અંગૂઠો. ટો પગનો અંગૂઠો. ટો એટલે પગનો અંગૂઠો. વાક્ય વાંચીએ. ધીસ ઇઝ હિઝ ટો, ધીસ ઇઝ હિઝ ટો, ધીસ ઇઝ હિઝ ટો. પછી પૂછે હિલ. હિલ એટલે એડી. હિલ, હિલ. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ, હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ, હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ. આ પ્રમાણે વાક્યો થશે. હવે આપણે બીજી બાજુના વાક્યો છે, બીજી બાજુના શબ્દો છે, શરીરના અંગો છે, એનો અભ્યાસ કરીએ. જો અહીં છે હેડ. હેડ એટલે માથું. હેડ, હેડ. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ. બરાબર. હવે જુઓ, આ શું આપ્યું છે? આઈ. આઈ એટલે આંખ. આઈ, આઈ. સુનિલ હેઝ ટુ આઈઝીસ, સુનિલ હેઝ ટુ આઈઝીસ, સુનિલ હેઝ ટુ આઈઝીસ. ત્યાર પછી અહીં આપ્યું છે ઈયર. ઈયર એટલે કાન. ઈયર, ઈયર. હી હેઝ ટુ ઇયર્સ, હી હેઝ ટુ ઇયર્સ, હી હેઝ ટુ ઇયર્સ. ઈયર એટલે કાન. વાક્યો વાંચવાના, શબ્દો બરાબર સમજવાના, સ્પેલિંગ બરાબર સમજવાના અને બોલવાના. ચાલો મિત્રો, આપણે વધુ કેટલાક શબ્દો જોઈએ. અહીં આપ્યું છે ચીન. ચીન એટલે ગાલ. ચીન, ચીન એટલે ગાલ. ધીસ ઇઝ હિઝ ચીન, ધીસ ઇઝ હિઝ ચીન, ધીસ ઇઝ હિઝ ચીન. પછી આપ્યું છે શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. શોલ્ડર, શોલ્ડર. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તમે ખભા પર તમારું દફતર લાવો છો ને, એની અહીં વાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો જુઓ, નવા શબ્દ અહીં આપ્યું છે ફિંગર. ફિંગર એટલે આંગળીઓ. ફિંગર. હી હેઝ 10 ફિંગર્સ, હી હેઝ 10 ફિંગર્સ, હી હેઝ 10 ફિંગર્સ. ત્યાર પછી આપ્યું છે આર્મ. આર્મ એટલે કાંડું. આર્મ. હી કેન લિફ્ટ 10 કિલોગ્રામ, હી હેઝ સ્ટ્રોંગ આર્મ. મજબૂત ભુજા છે, મજબૂત હાથ છે. સ્ટ્રોંગ આર્મ. હી કેન લિફ્ટ 10 kg,
He has strong arms. He can lift 10 kg. He has strong arms. ચાલો ત્યાર પછી અહીં આપ્યું છે એ છે એલ્બો. શું કહ્યું છે? એલ્બો. એલ્બો એટલે કોણી. એલ્બો એટલે જુઓ છે ને કોણી. એલ્બો. એલ્બો એટલે કોણી. He fell down yesterday. He hurt his elbow. તમે જ્યારે પડો છો રમતા રમતા ત્યારે તમારી કોણી પર વાગે છે? વાગે છે? હા, તો આ બાળકને પણ વાગ્યું હતું. એટલે he fell down yesterday. He hurt his elbow. He fell down yesterday. He hurt his elbow. He fell down yesterday. He hurt his elbow. ત્યાર પછી આપ્યું છે વેસ્ટ. વેસ્ટ એટલે કમર. જુઓ આપણે નાનું કરી દઈએ ચિત્ર. વેસ્ટ કઈ જગ્યાએ છે? જુઓ વેસ્ટ છે ને અહીંયા કમર. તમે પેન્ટ પહેરો છો ત્યાં. પેન્ટ પહેરો છો ને, તમે પેન્ટ પહેરીને તમે કમર પર પટ્ટો બાંધો છો, તો પટ્ટો ક્યાં બાંધો છો? કમર પર. એટલે કે વેસ્ટ. 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 હવે આપણે એમનું વાક્ય બનાવીએ. એટલે ચિત્ર થોડું મોટું બનાવી દઈએ, તમને બરાબર દેખાઈ જાય. બરાબર ને? His father wears belt on his vest. His father wears belt on his vest. His father wears belt on his vest. પછી છે લેગ. લેગ એટલે પગ. લેગ. લેગ. He has strong legs. He has strong legs. He has strong legs. અને બાકી શું રહી ગયું છે? ફૂટ. ફૂટ એટલે પંજો. ફૂટ એટલે પંજો. This is his foot. This is his foot. This is his foot. બાલ મિત્રો, તમારે અંગ્રેજી વાંચવાનો બરાબર અભ્યાસ કરવાનો છે. હા, અને નોટબુકમાં સારા અક્ષરે લખવાનું પણ. આગળની પ્રવૃત્તિ માટે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.